કિરીટસિંહ જાડેજા એક આરોપી કે જેની ઉપર સકંજો કસવામાં આવ્યો છે અગ્નિકાંડનો આ આરોપી જેની ઉપર કાયદાનો સકંજો કસાયો ગઈકાલે કિરીટસિંહ જાડેજાની પોલીસે ધરપકડ કરી હતી આજે તેને કોર્ટમાં રજૂ કરાયો કોર્ટે તેના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જે જમીન પર ચાલતું હતું ટીઆરપી ગેમ ઝોન તે જમીન છે કિરીટસિંહ અને તેના ભાઈ અશોકસિંહ જાડેજાની અશોકસિંહ જાડેજા હજુ પણ પોલીસ પકડથી દૂર છે સુનાવણી દરમિયાન કિરીટસિંહના વકીલે દલીલ કરી કે કિરીટસિંહ ક્યારેય ગેમ ઝોનમાં સંચાલનના કામે ગયા નથી 24 કલાકથી પોલીસ કસ્ટડીમાં હતા જે જણાવવાનું હતું તે જણાવી ચૂક્યા છે આ તરફ સરકારી વકીલે દલીલ કરી કે આરોપી કિરીટસિંહના રિમાન્ડ જરૂરી છે કેમ કે જે વિભાગમાંથી જે તે બાબતની તેમણે મંજૂરી મેળવી હતી તેના ડોક્યુમેન્ટ્સ ચકાસવાની જરૂરિયાત છે બંને પક્ષની દલીલ બાદ કોર્ટે કિરીટસિંહના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા તો તેના ભાઈ અશોકસિંહ જાડેજાએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે।